आदमी मुसाफिर है आता है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે નિષ્ઠા. આખરે C5 ને પુરાવશે. અત્યારના સૌથી મહત્વના સમાચાર છે, કારણ કે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થઈ છે. આમ તો યુવાઓના મસીહા બનેલા વિદ્યાર્થી નેતા તરીકેની તેમની ઓળખ, પરંતુ તેઓની ધરપકડ થઈ છે, અને તે પણ ખરેખર એવા જ કેસની અંદર જે ખૂબ જ ચોંકાવનારા કેસની અંદર જોવા મળ્યા છે. અત્યારે બરોબર 9ના ટકોરે એક બાજુ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે. ગૌતમ પરમાર જે હવે ઘણા બધા ખુલાસા કરી શકે છે. અત્યારના સૌથી મહત્વના બ્રેકિંગ આપને જણાવી દઈએ કે 388ની કલમ હેઠળ યુવરાજસિંહ જાડેજા સામે ગુનો દાખલ થયો છે. તે ઉપરાંત 120B હેઠળ આ ગુનો દાખલ થયો છે. યુવરાજસિંહ ખનીના કેસમાં સામેલ છે તેવું જાણવા મળ્યું છે. 55 લાખનો આ મામલો છે. જો કે આપને જણાવી દઈએ કે યુવરાજસિંહ જાડેજા જ્યારે પણ પોતાની પ્રતિક્રિયા આપતા હતા ત્યારે જણાવતા હતા કે અમારી ટીમ, એટલે કે ત્યારે જાણવા મળી રહ્યું છે કે હવે યુવરાજસિંહ જાડેજા સાથે કેટલાય લોકો સંકળાયેલા છે, તેઓની પૂછપરછ થશે કે નહીં. યુવરાજસિંહ જાડેજાએ બંધ કવરની અંદર આમ તો આજે 8.5 કલાકની પૂછપરછ દરમિયાન 30 જેટલા નામોનો ખુલાસો કર્યો છે. હવે આ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, હવે જેટલા પણ નામો આવ્યા છે તેમની સામે કાર્યવાહી થશે કે નહીં, આ એક મોટા સમાચાર છે. કારણ કે ડમીકાંડમાં છેલ્લા કેટલાય સમયથી પૂછપરછો ધમધમાટ શરૂ થયો હતો. આશરે અઠવાડિયાથી આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 6 થી વધુ આરોપીઓની ધરપકડ થઈ છે. તે ઉપરાંત હજી પણ કેટલાય આરોપીઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડમીકાંડમાં 36 લોકોના સામે ગુનો નોંધાયો હતો, અને ત્યારબાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં યુવરાજસિંહ જાડેજાનું નામ પણ સામેલ હતું. ત્યારે બિપિન ત્રિવેદી જે આ કેસની અંદર છે, જેઓની ધરપકડ થઈ છે, અને તેઓએ પણ સ્પષ્ટતા કરી હતી. તેઓનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જણાવ્યું હતું કે આ કેસની અંદર તેઓ સામેલ નથી, ખોટી રીતે તેઓને ફસાવવામાં આવી રહ્યા છે. જો ખોટી રીતે યુવરાજસિંહ જાડેજાને ફસાવવામાં આવતા હોય તો પછી આ ખંડણી કેસ કેવી રીતે આવી શકે તે એક પ્રશ્ન છે. કારણ કે સોશિયલ મીડિયામાં જ્યારે પણ યુવરાજસિંહ જાડેજા લોકોની સમક્ષ હાજર થતા હોય છે, કે મીડિયા કર્મીઓની સામે પણ હાજર થતા હોય, તેઓ પોતાની જે છબી દર્શાવી રહ્યા છે, અને તેના આધારે જ અત્યારે સવાલો ઉઠવા પામ્યા છે કે હકીકતમાં આ કેસની અંદર યુવરાજસિંહ જાડેજા સામેલ છે કે નહીં. આમ તો ખનીના કેસમાં તેઓને લઈને ગુનો દાખલ થયો છે. 55 લાખનો મામલો છે. હવે યુવરાજસિંહ જાડેજા જોડે 55 લાખ ક્યાંથી આવ્યા, અને 55 લાખ તેમણે કોણે આપ્યા તે પણ એક પ્રશ્ન. કોના થ્રુ તેમણે આ પૈસા અપાવ્યા? આવો સાંભળે યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે. જે પણ નામો છે એ નામો જે આવ્યો છે આપણા, એટલે કે અત્યારે જે પોલીસ શું રોલ છે, એસઓજી છે, એ એસઓજી સમક્ષ મારા જે આ નામો છે આપી, અને ફરીથી હું એને પૂછી લઈશ કે જો ઇન્વેસ્ટિગેશનમાં આમાં કોઈ હર્ડલ્સ ન થાય તો ચોક્કસપણે આ બધી બાબતોમાં હું નામ આપીશ. મેં તમને ખાસ કરીને જે 5 પાંડવોની જો વાત હોય તો મારી પાસે જે આધાર પુરાવા હતા, એ આધાર પુરાવા મારે યોગ્ય જગ્યાએ રાખવા માટે અને યોગ્ય માધ્યમથી તમારા સુધી, એટલે કે મીડિયા સમક્ષ સુધી પહોંચી શકે, અને જાહેર જનતા જો કે ઉજાગર થઈ શકે, એટલા માટે મારા જે નજીકના મિત્રો જે વિદેશ રહેતા હોય, જે આઉટ ઓફ ગુજરાત રહેતા હોય, અને જે ગુજરાતમાં રહેતા હોય, એવા મેં મારા વારસદારો એટલા માટે નીમા છે કેમ કે મને એક જે બૂ આવી રહી છે, જે ગંધ આવી રહી છે, અને ગંધ એવી છે કે આજ નહીં તો કાલ મને પતાવી દેવામાં તો આવશે. આજ નહીં તો કાલ મારું પૂરું કરી નાખવામાં આવશે. કાં હિટ એન્ડ રન થશે, કાં કોઈને કોઈ રીતે મારી નાખવામાં આવશે, કાં મારી નાખવાનું જે પણ પ્રકારે એ લોકો આગળ વધી રહ્યા છે, કેમ કે એને પોતાના કૌભાંડો દબાવવા છે, એને આ કૌભાંડોને ભૂતકાળ બનાવવું છે. એટલે જે શિક્ષણ મંત્રી એમ કહે છે કે અમે ભૂતકાળ બનાવવા માંગીએ છીએ, પણ એ એવું નથી કહેતા કે ભાઈ વર્તમાનમાં જે કૌભાંડો થયા છે એને ઉપર અમે તપાસ કરીશું, અને જે પણ દોષિતો હશે એને દૂર કરીશું. એટલે આ વિદ્યાર્થીઓ એ આવનાર પેઢી ભવિષ્ય છે, અને ભવિષ્ય અત્યારે તમારી પાસે હુંકાર કરી અને પ્રશ્ન કરી રહ્યું છે કે આ જે વ્યક્તિઓ છે, અમે જે 36 નામો આપ્યા તે 100 નામ ઉપરનું લિસ્ટ એ અમે આપી શકીએ એટલે સક્ષમ છીએ. અને
તો સી જ્યારે પાંચને પૂરા છે ત્યારે ભાવનગરથી સીધા જ અત્યારે જોડાઈ ગયા છે અમારી સાથે સંવાદદાતા. આવો તેઓની પાસેથી સમગ્ર વિગત પ્રાપ્ત કરીએ. અત્યારે ત્યાં કેવો માહોલ છે તે જણાવો, કારણ કે જે રીતે યુવરાજસિંહ જાડેજાને સમર્થન મળી રહ્યું છે, સોશિયલ મીડિયાની વાત હોય કે પછી કોઈ પણ રીતે, કારણ કે યુવરાજસિંહ જાડેજા જો શિક્ષણ નીતિમાં ક્યાંય પણ ખામી સર્જાય ત્યારે ચોક્કસપણે પોતાનું મંતવ્ય રજૂ કરે છે, કૌભાંડો બહાર લાવે છે. પેપરકાંડ થાય તોય તેઓ રજૂઆતો કરે છે. પેપરકાંડમાં જેટલા પણ સામેલ છે તેઓની પણ વાત રજૂ કરી હતી. કેટલી જગ્યાએ જ્યારે પણ આ બધા કૌભાંડો જ્યારે બહાર લાવ્યા ત્યારબાદ હવે તેઓ કાયદાના કેસમાં સંકળાયેલા જોવા મળી રહ્યા છે. ખુદ ખરીના કેસમાં ફસાયેલા જોવા મળે છે. એટલે કે ગુનેગારોને જ્યારે સાબિત કરે છે તે જ હવે ગુનેગાર સાબિત થયો છે તેવું આ કેસની અંદર દેખાઈ રહ્યું છે. તો ભાવનગરથી સીધા જ લાવ થયેલા જોવા મળી રહ્યા છે મારા સંવાદદાતા. આવો જઈએ ત્યાં કેવો માહોલ છે જણાવો. તો યુવરાજસિંહની અટકાયત મુદ્દે પોલીસની પ્રેસ કોન્ફરન્સનું એક બાજુ આયોજન છે. હવે થોડી જ મિનિટમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે. આવો ભાવનગર સીધા જઈએ. આ પ્રેસ કોન્ફરન્સ છે, સીધા જ આ દ્રશ્યો આપની સ્ક્રીન પર જોઈ શકો છો. હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસો વિરુદ્ધ ભાવનગર પોલીસ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386, આઈપીસી 388 અને આઈપીસી 120B મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની હકીકતો મુજબ ગત 25મી માર્ચની આસપાસના રોજ યુવરાજસિંહ તેમના માણસો દ્વારા ભાવનગર પંથકમાં ફરી ઋષિ બારૈયા નામના એક વ્યક્તિનો ડમી વિદ્યાર્થીનો વિડીયો ઉતાર્યો અને વિડીયો તેમણે તેમના સાથી ઘનશ્યામ લાંધવા દ્વારા ડમી કાંડના એક આરોપી પ્રકાશ દવે, જે ઉર્ફે પીકે તરીકે ઓળખાય છે, તે પ્રકાશ દવેને તેમની પત્નીને બતાવ્યો હતો. 25, 26, 27 સતત પીકે અને તેના પત્નીને ઘનશ્યામ લાંધવા, યુવરાજસિંહ અને તેમના માણસોએ સતત પ્રેશરમાં રાખ્યા હતા અને અલગ અલગ જગ્યાએ ડીલ ફાઇનલ કરવા માટે તેમણે મહેનત કરી એવું પીકે અને તેના પત્નીને અને તેમના સંબંધીઓને પણ દેખાડ્યું હતું. 25, 26 અને 27 આ સતત પ્રેશરમાં રાખ્યા બાદ યુવરાજસિંહે તારીખ 28 તારીખે તેમની સાથે મીટિંગ કરવાનું નક્કી કર્યું અને 28મી તારીખે સાંજે તેમની મીટિંગ થઈ અને મીટિંગ દરમિયાન આખરે રકઝકને અંતે તેમની મીટિંગ સાંજની મીટિંગ યુવરાજસિંહના શાળાની ઓફિસ છે વિક્ટોરિયા પ્રાઇમ કોમ્પ્લેક્સ ખાતે. ત્યાં પીકેના કાકા રામકાકા, ઘનશ્યામ લાંધવા, પીકેના પિતરાઈ ભાઈ ઘનશ્યામ ધાંધલિયા, વિપિન ત્રિવેદી, આ ઉપરાંત યુવરાજસિંહ, તેમના શાળા શિવુભા અને કાનબા તથા એક પોતાને રાજુ નામે ઓળખાવતો વ્યક્તિ, આ તમામ લોકોની હાજરીમાં મીટિંગ થઈ અને આ મીટિંગમાં યુવરાજસિંહે પીકેને ધમકી આપેલી કે હું 28 તારીખે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો પણ તારા કારણે મેં મોકૂફ રાખેલ છે અને તને હું ગુજરાતના નંબર 1 ડમી કાંડ કરનાર વ્યક્તિ તરીકે ચિતરવાનો હતો, પણ આ તમારી કાનબા અને ઘનશ્યામ લાંધવા તમામની શરમ મને નડી ગઈ છે. ત્યારબાદ તેની પાસે 70 લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગણી કરવામાં આવી અને આખરે રકઝકને અંતે 45 લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ થઈ. પીકેના નિવેદન મુજબ ઘણી આજીજીઓ અને પગે પડ્યા બાદ આ ડીલ ફાઇનલ થઈ. 29મી સવારથી જ
પીકે આ પૈસા ભેગા કરવાના શરૂ કર્યા અને 29મીએ તેણે પોતાના સસરા પાસેથી 5 લાખ રૂપિયા, અન્ય સસરા પક્ષના નરભેરામ ધાંધલિયા પાસેથી કપાસના વેચાણના 11 લાખ રૂપિયા, માસીયાઈ રમેશભાઈ પાસેથી 10 લાખ, રામા કાકા પાસેથી 9,20,000, પોતાની અંગત મૂડીમાંથી 4,80,000 અને ઘનશ્યામ ધાંધલિયા જે કે તેમના કઝિન ભાઈ છે તેમની પાસેથી 5 લાખ, એમ કુલ 45 લાખ રૂપિયા ભેગા કરી ઘનશ્યામ લાંધવાને આપેલા છે. અને આ ઘનશ્યામ લાંધવા પોતે આ પૈસા આપવા માટે પોતાની નેક્સન ગાડીમાં ગયા છે. આ ડીલ ફાઇનલ થતા 29મી તારીખે આ ડીલ ફાઇનલ થતા પીકેને આસ્કારો થયો હતો અને 5/4 રોજ યુવરાજસિંહ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તેના પહેલા યુવરાજસિંહ ઘનશ્યામ લાંધવા ના વોટ્સઅપ કોલ ઉપર જ્યારે પીકે હાજર હતા ત્યારે તેમને કહ્યું હતું કે આજે હું 7 વ્યક્તિઓના નામ બોલવાનો છું, જો તમારા કોઈ સગા સંબંધિતો નથી જોઈ લેજો. અને 7 નામમાં પ્રકાશ દવે ઉર્ફે પીકે નું નામ નહીં હોવાથી તેને શાંતિ થયેલ અને પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ પણ તેને હાશકારો થયેલ કે મારું નામ નથી આવ્યું. આવી જ રીતે 27 કે 28 તારીખે પ્રદીપ બારીયા નામનો વ્યક્તિ જે પોતે પણ આ ડમી કાંડમાં એક આરોપી છે, તેને પણ ઘનશ્યામ લાંધવાએ બતાવ્યું હતું કે તારું પણ પ્રેસ કોન્ફરન્સમાં નામ આવવાનું છે, તું પૂરો થઈ જઈશ. એટલે પ્રદીપ બારીયા પણ પોતે પણ ડરી ગયેલો અને એને પણ ઘનશ્યામ લાંધવાને કહ્યું હતું કે મારી પણ તું મિટિંગ ગોઠવી દે યુવરાજસિંહ સાથે, અને કોઈ ડીલ ફાઇનલ થાય તો અમે બચી જઈએ, અમારી નોકરીમાં તકલીફ ના થાય. 30મી માર્ચે ફરીથી આ મિટિંગ ગોઠવાઈ, તે જ સ્થળે મિટિંગ ગોઠવાઈ હતી. આ મિટિંગમાં પ્રદીપ બારીયા, પ્રદીપના મિત્ર જીગા દાદા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેમના બંને શાળા શિવભા અને કાનભા, અને ફરીથી પ્રદીપ જેને જો ઓળખે તેઓ રાજુભાઈ આ મિટિંગમાં હાજર હતા. યુવરાજસિંહ આ મિટિંગમાં પ્રદીપને એક ડાયરી પણ બતાવી અને કેટલાક નામો બતાવ્યા કે આ લોકો કોણ છે, આનું પણ તું મને માહિતી આપ, આ લોકોનું પણ પ્રેસ કોન્ફરન્સમાં નામ બોલવાનું છે. પ્રદીપે ડરી જઈ અને એને કહ્યું કે બાપુ મારું બતાવી દો, આ બધું રહેવા દો, મારો રસ્તો કાઢો. યુવરાજસિંહે કહ્યું કે જો તારું નામ પ્રેસ કોન્ફરન્સમાં આવી જશે તો તારી આખી જિંદગી જેલમાં પૂરી થઈ જશે. ત્યારબાદ કાનભા અને તેમના શાળાએ શિવભાઈ પ્રદીપ પાસે ડીલ ફાઇનલ કરવાનું શરૂ કરેલું. શરૂઆતમાં પ્રદીપ બારીયાએ કહેલું કે હું 10 લાખ આપીશ, પરંતુ એમાં બાજી બગડેલ અને બધાને બહાર મોકલવામાં આવેલ અને ફરી પાછા વાતચીતોનો દોર આરંભાતા 60 લાખ રૂપિયાની માંગણી કરેલી. આ 60 લાખની માંગણી થતા પ્રદીપ બારીયા પોતે રડવા લાગેલ અને ખૂબ આજીજી કરતા આખરે 5 લાખ રૂપિયા ઓછામાં, એટલે કે 15 લાખ રૂપિયામાં, 55 લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ થઈ. આ ડીલ ફાઇનલ થતા તે દિવસે પ્રદીપ સાંજે ઘરે ગયો અને સાંજે તેણે પૈસા ભેગા કરવાનું શરૂ કરેલ. અને આ પૈસા ભેગા કરવા માટે તેણે ઘનશ્યામભાઈ પંડ્યા કે જે તેના સંબંધી છે તેમની પાસેથી પોતે પ્લોટ ખરીદ કરવો છે તેવા બાને 10 લાખ રૂપિયા માંગ્યા. જિગ્નેશભાઈ પંડ્યા પાસેથી ઉછીના 10 લાખ રૂપિયા માંગ્યા. તેમના પોતાના સગાભાઈ દિલીપભાઈ પાસેથી 35 લાખ રૂપિયા માંગ્યા, કે જેમાં પોતાના ઉછીના લીધા, ખેતીની બચતના લીધા અને અન્ય બચતના કરી કુલ 55 લાખ રૂપિયા ભેગા કરેલા. આ 55 લાખ રૂપિયા પ્રદીપે 3 અલગ અલગ તબક્કામાં યુવરાજસિંહને પહોંચાડ્યા. પ્રથમ તબક્કામાં 25 લાખ રૂપિયા પ્રદીપે 31મી માર્ચના રોજ ઘનશ્યામભાઈની ગાડીમાં
જીગા દાદા સાથે પૂંજારા વાળા ખાંચામાં જઈને શિવભાને ગાડીમાં મૂકીને આપેલ હતા. 3 એપ્રિલના રોજ રાતના 11 થી 11:30 ની વચ્ચે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામભાઈ અને જીગા દાદા સાથે તે ગયેલ અને કાનભાને 17 લાખ રૂપિયા આપેલા. ત્યારબાદ 4 એપ્રિલે રાત્રિના લગભગ 10 વાગે પ્રદીપ તથા જીગા દાદા બંને મોટરસાયકલ લઈ લીલા સર્કલ પાસે પહોંચેલા અને ઘનશ્યામભાઈ પોતાની અલ્ટો ગાડી લઈને ઉભા હતા. ત્યાં તેમને 13 લાખ રૂપિયા આપેલા હતા અને આ પૈસા ઘનશ્યામે યુવરાજસિંહ તરફ પહોંચાડ્યા અને 5મી તારીખે યુવરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેનું નામ પણ નહીં આવતા તેને પણ હાશકારો થયો. આ હકીકતો એસઆઈટીની તપાસમાં આઈઓ શ્રી એસબી ભરવાડ સમક્ષ બંને આરોપીઓ રજૂ કરી અને આરોપીઓને જે આ હકીકતો રજૂ થઈ તેના કેટલાક સંયોગિક પુરાવા મેળવવામાં આવ્યા છે. આ હકીકતોને સમર્થન કરતા નિવેદનો પણ મેળવવામાં આવે છે અને આ નિવેદનો અને કેટલાક સંયોગિક પુરાવાના આધારે યુવરાજસિંહને સમન્સ આપી તેમની સ્પષ્ટતાઓને પૂછવા માટે બોલાવવામાં આવ્યા હતા, જે પોતે હજી ગોળ જવાબ આપી રહ્યા છે અને તેથી આ સંયોગિક પુરાવા અને સ્પષ્ટ થયેલ હકીકતોને આધારે યુવરાજસિંહ જાડેજા, શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ લાંધવા, બિપિનભાઈ ત્રિવેદી તથા રાજુ તરીકે ઓળખાવતા શખ્સ તથા અન્યો વિરુદ્ધ ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386, 388 અને 120B મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તમારો કોઈ પ્રશ્ન? આખી વાત મેં તમારી સમક્ષ મૂકી છે. આ મહત્વના પુરાવામાં સંયોગિક નિવેદનોથી માંડી કેટલાક સીસીટીવીના પુરાવા, કેટલીક ગુપ્ત ચેટ ના પુરાવાઓ પણ પ્રાપ્ત થયા છે, જેનું વેરિફિકેશન અમારે બાકી છે અને અન્ય પુરાવાઓ યુવરાજસિંહ તથા અન્યોની ધરપકડ કરી વિધિવત રીતે તેમના રિમાન્ડની માંગણી કરી આગળ મેળવવા. નવી એફઆઈઆર થશે કારણ કે તપાસની અંદર બીજી પણ એક મેટર ચાલી રહી છે. અન્ય લોકોને મારવાની રીતે એવું બની શકે કે હજી નવી કોઈ પણ એફઆઈઆર થઈ શકે ખાલી તપાસમાં એક એફઆઈઆર હાલ પૂરતી જે હકીકતો અમને પ્રાપ્ત થઈ છે તે મુજબ આ એક એફઆઈઆર કરવામાં આવી છે. યુવરાજ દ્વારા જે સૌ પ્રથમ કેસ કરવામાં આવ્યું તેમાં 7 નામ હતા, તેમાં પ્રદીપ અને પીકેનું નામ ન હતું, જે પ્રમાણે આપણે કહીએ તો પોલીસ સૌથી પહેલા તેમના સુધી કેવી રીતે પહોંચી, કેમ કે આખે આખો ડમી પેપર કામ કારણ કે સૌ પ્રથમ તેમની ધરપકડ થઈ. તપાસના વિષયો પોલીસની પોતાની એક અલગ પ્રકારની સ્ટ્રેટેજી મુજબ હોય છે અને પોલીસ તેમની પાસે પહોંચી અને આ હકીકતો પ્રાપ્ત થયેલી છે. એક આપણે બોલીએ. પીકે અને પ્રદીપ બારૈયાના નામ કોની તપાસમાં કોની તપાસમાં સામે આવે તેમાં સૌ પ્રથમ દિવસ તેમની ધરપકડ ગુનો દાખલ થયાના 24 કલાક. ફરીથી પૂછું. પ્રદીપ બારૈયા અને પીકે એ બંને વિદ્યાર્થી છે, તે બંનેની ધરપકડ માટે કેવા કયા દિવસ કેવી રીતે તેમના નામ અને હકીકત સામે આવ્યા પોલીસ પાસે? આ તપાસ ઓલરેડી થઈ ચૂકેલી છે અને મિલન ઘોઘા દ્વારા આ લોકોના નામ પોલીસને જાણવા મળેલા છે. તમારે કઈ પૂછવું? લગભગ 33 જેટલા નામો, 36 જેટલા અત્યારે ફરિયાદ દાખલ થઈ છે. નવા જે નામો આપ્યા છે તેમની તમે વાત કરો. એ કાગળ મેં હજી જોયું નથી, એની સંખ્યામાં હું કહી નહીં શકું, પણ કાગળ છે કે જેમાં હજી નવા નામો અમે આપ્યા. ગુજરાતનું સૌથી મોટું આ ડમી કૌભાંડ છે. રાજ્યવ્યાપીમાં ધીરે ધીરે તપાસમાં કરી રહ્યા છે. જે રીતે યુવરાજસિંહ ઉપર જે રીતે લીધો સ્કોર કર્યો તો એના આટલી ઝડપથી કામગીરી કરી અને કાયદાના પર ગુનો દાખલ કર્યો
તો ડમી કૌભાંડની અંદર 36 કે 70 તો પોલીસને પુરાવા મળ્યા, પછી 12-14 લોકોની માત્ર અટકાયત થઈ છે, બાકીના લોકોની જ્યારે અટકાયત થશે ત્યારે પગલાં લેવાશે. તમે જ કહો છો કે વ્યાપક રીતે કરેલું છે. 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. સાયમલ્ટેનિયસલી તપાસ ચાલી રહી છે. પૂરતા પુરાવા મેળવી રહી છે પોલીસ. સમય જે લાગી રહ્યો છે એમાં તમે શંકા કરો છો યોગ્ય નથી. પણ પહોંચશે પોલીસ તમામ જોડે, એકની પાસે જાય અને બીજાની પાસે ના આવે એવી નીતિ પોલીસની નથી. સાહેબ, એવું દાખલા તરીકે જ્યાં જ્યાં કોઈ તપાસમાં એવું બન્યું કે દાખલા ઝવેરચંદ મેઘાણી સ્કૂલ છે કે તમે થોડું ઓફ રેકોર્ડ જાવ છો એવું લાગે છે. હા, બતાવો. કેમ કે તમે જે પ્રશ્નો પૂછ્યા છે એમને હું તમને દસ્તાવેજી પુરાવાને આધારે જવાબ આપ્યો છે. જે દાખલા તરીકે 2018માં પરીક્ષા આપી શકો છો, તો એના જે વખતે સીસીટીવી ગ્રામ્યમાં હતા નહીં, તો એ દસ્તાવેજી આના આધારે પોલીસ કડક કાર્યવાહી કરશે. કારણ કે ઘણા બધા એવા સ્કૂલોમાં, શાળામાં કાર્યવાહી આગળ વધશે ત્યારે પૂરતા પુરાવા પોલીસ મેળવશે ત્યારે તમને જણાવશે કે આના આધારે અમે કાર્યવાહી કરી છે. સંલગ્ન પ્રશ્નો પૂછો તો વધારે સારું. એક તો પેલા એ સ્પષ્ટ કરી દો, યુવરાજસિંહની અટકાયત થઈ છે કે ધરપકડ થઈ છે, એક સવાલ મારો. બીજો સવાલ એ છે કે યુવરાજસિંહે જે નામ કોના, ક્યાં નામ આવ્યા, કઈ બાબતના નામ? આજે જે બીજા નામ આપ્યા છે એ કાગળ મેં જોયું નથી પોતે, અને ડમી કાંડમાં કેટલાક સંડોવાયેલ વ્યક્તિઓના નામ આપ્યા છે, અને યુવરાજસિંહની પૂછપરછ બાદ હજી ગુનો દાખલ થયો છે. ધરપકડ હવે વિધિવત કરવા. 30 નામ મને ધ્યાન નથી કેટલા નામો છે. ચોક્કસપણે 22 નામ જે વધુ માહિતી છે એ તમામને પૂછપરછ માટે અને તપાસ માટે બોલાવવામાં આવશે. હા, સરકાર તરફે ફરિયાદ કરવામાં આવી છે. એજન્ટ કોઈ ફરિયાદી નથી. હા સાહેબ, સૌથી ગંભીર બાબત એ હતી તત્કાલ જે તે સમયના શિક્ષણ મંત્રી વિરુદ્ધ યુવરાજસિંહે આક્ષેપ કર્યા હતા, સાથે અસિત વોરાનું નામ હતું. જીતુ વાઘાણી અસિત વોરાને પોલીસ સમન્સ પાઠવશે. જ્યારે એસઓજી કચેરીએ બોલાવવામાં આવ્યા ત્યારે આવી કોઈ પણ પ્રકારની રજૂઆત યુવરાજસિંહે કરેલી નથી. સર, અગાઉ જ્યારે આ કૌભાંડ યુવરાજસિંહ બહાર લાવે ત્યારે તેમને મીડિયા સમક્ષ જ આવવા જોઈએ, 25 તારીખે પછી આખી કાર્યવાહી તપાસ અધિકારી સમક્ષ તેમણે કોઈ પણ આ પ્રકારની રજૂઆત કરેલ નથી. સર, જીતુ વાઘાણીનું નામ આવ્યું છે, અન્ય નેતાઓના નામ આવ્યા છે, તો ભાવનગર પોલીસ જીતુ વાઘાણી બોલાવે? એકનો એક પ્રશ્ન તમે ગોળ ફરીને પૂછો છો. સામે આવા કોઈ પણ પ્રકારની હકીકતો જાહેર કરવામાં આવેલી નથી. હા સર, 2004 થી આખું કૌભાંડ ચાલતું હોવા પરસેપ્શનના આધારિત પ્રશ્નોનો જવાબ મારી પાસે નથી, તો આપણે પ્રેસ પૂરી કરીએ. સર, બિપિન ત્રિવેદીના વાયરલ વિડીયોના લીધે યુવરાજને સમન્સ આપવામાં આવ્યું છે, તો યુવરાજના વાયરલ વિડીયોના લીધે જીતુ વાઘાણીને સમન્સ આપશો કે કેમ? સમન્સ આપવાની પ્રક્રિયા CRPC-માં નોંધાયેલી છે. એની સમજ પૂરી ના હોવાથી કેટલાક લોકો આવી માંગણી કરી. થેન્ક યુ. બિપિન ત્રિવેદી ક્યાં છે જેના કારણે આવડો મોટો આક્ષેપ લાગ્યો, પછી પોલીસે તપાસ કરી. બિપિન ત્રિવેદી ક્યાં કંચમ લાગવા પણ તમને કાલ પરમ દિવસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે. યોગ્ય સમયે દોષિતોની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસની શું રહેશે? ફરિયાદ નોંધાઈ, હવે આને જામીન મંગાવી, આગળની આ છેલ્લો પ્રશ્ન છે. હવે આ FIR દાખલ થઈ ચૂકી છે. આરોપીઓની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે જવાનું રહેશે. થેન્ક યુ. સીસીટીવીમાં પૈસા લેતા દેખાય છે યુવરાજસિંહ? થેન્ક યુ. તો અત્યાર સુધીમાં કેટલાય ખુલાસા થતા જોવા મળ્યા છે. ડમી કાંડમાં 25 માર્ચથી અત્યાર સુધી
આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ડમી વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો ત્યારથી અત્યાર સુધી પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસની બાજ નજર જોવા પડી હતી યુવરાજસિંહ જાડેજા સામે. જ્યારે આક્ષેપો ભરપૂર થયા, બિપિન ત્રિવેદીનો વિડીયો જ્યારથી વાયરલ થયો ત્યારથી યુવરાજસિંહ સામે ઘણા બધા પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. જોકે હવે આજે 8.5 કલાક સુધી પૂછપરછ થઈ. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌતમ પરમારે ખુલાસો કર્યો છે. પ્રકાશ દવેને લઈને તેમણે મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખનીનો આરોપ લગાવ્યો છે. તેમાંય 55 લાખની વાત આવી છે. આ નાની સૂની વાત નથી, પરંતુ 55 લાખની આ વાત સામે આવી છે. પ્રકાશ દવેની પતિને પ્રેશરમાં રાખીને ત્યારબાદ આ મુદ્દે વધુમાં વધુ તેઓ ચર્ચા કરતા રહ્યા. સોશિયલ મીડિયા મારફતે પણ ફસાવાને લઈને તેમણે ચર્ચા કરી હતી. જો પ્રેસ કોન્ફરન્સમાં તેઓનું નામ આવત તો ખરેખર તેઓની જિંદગી બગડી જાત. આ પ્રકારની લઈને તેઓએ આક્ષેપ કર્યા, ધમકી આપવામાં આવી. યુવરાજસિંહ જાડેજાનું જે ચિત્ર લોકોની સમક્ષ છે એ કંઈક અલગ છે. અહીંયા આજે 8.5 કલાક સુધી પૂછપરછ થઈ, ત્યારબાદનું ચિત્ર કંઈક અલગ જોવા મળે છે. શું હકીકતમાં યુવરાજસિંહ જાડેજા આ છે જે પોલીસ અત્યારે જણાવી રહી છે? કારણ કે ખંડણીનો કેસ છે. યુવરાજસિંહ જાડેજા જો પેપરકારને લઈને ચર્ચા કરે, શિક્ષણ નીતિને લઈને ચર્ચા કરે, કૌભાંડોને લઈને ચર્ચા કરે, તો પછી યુવરાજસિંહ જાડેજા ખંડણી કઈ રીતે માગી શકે? જરા પણ તેઓને વિચાર ના આવ્યો કે તેઓ તો યુવાઓના મસીહા બનેલા હતા. વિદ્યાર્થી નેતા કેવા હોય છે તે તો બધાને ખ્યાલ હશે, પરંતુ આ તો કેવા વિદ્યાર્થી નેતા કે જેઓ પોતે ખંડણી માંગે છે. તો ત્યાં સીતાભાઈ સાથે સહયોગી કમલેશ જોડાઈ ગયા છે. કમલેશ, વિદ્યાર્થી નેતા આમ તો પહેલા અલગ છબી અને હવે ખંડણીના આરોપો તેઓની સામે છે, શું કહેશો? કરવામાં આવી હતી. ત્યારે હાલ એવા નિવેદન આવી રહ્યા છે, સમાચાર આવી રહ્યા કે યુવરાજસિંહની જે તોડકાંડ હતો તે મામલે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ નિષ્ઠા મને એ નથી સમજાતું કે છેલ્લા કેટલાય સમયથી, છેલ્લા ઘણા વર્ષોથી યુવરાજસિંહ જે પેપર કૌભાંડના જે મામલા સામે લાવી રહ્યા છે, ડમી વિદ્યાર્થીઓ સામે લાવી રહ્યા છે, તો ત્યારે પોલીસ અને પત્રકારો, જે ન્યૂઝ ચેનલો છે, એમને ડમી કાંડ નથી આવતા, પરંતુ યુવરાજસિંહને જ માહિતીઓ આવી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક યુવરાજસિંહ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ મામલો એ છે નિષ્ઠા કે જે રીતે 70 લાખ રૂપિયાનો જે એની ઉપર જે આરોપ લાગ્યો છે, 70 લાખની ખંડણી વસૂલી છે, તેમાં 45 લાખ રૂપિયાની ડીલ થઈ છે. અત્યારે ગૌતમ પરમારે જણાવ્યું હતું જે રીતે અત્યારે હાલ વધુ પુરાવા પોલીસને મળ્યા છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક યુવરાજસિંહમાં દોષિત સાબિત થાય છે તેવું કહી શકાય છે. અમારી સાથે મનોજ સર જોડાયા છે. સર, જે રીતે હું તમને પૂછવા માંગીશ કે હાલ 70 લાખની ડીલ હતી, જેની સામે 45 લાખ રૂપિયાની ડીલ ફાઇનલ થઈ છે, એવું હાલ ગૌતમ પરમારે નિવેદન આપ્યું છે. જી રેજાજી, જે ભાવનગરના જે પ્રેસ કરી છે, પ્રેસનો જે મુખ્ય ઉદ્દેશ અને જે કેટલીક ચોંકાવનારી માહિતી જે ગુજરાતની જનતા પણ નથી જાણતી, તેમણે જે કર્યું છે, આ સમગ્ર જે મામલો હતો તે માર્ચ મહિનાનો હતો ને તેમાં 3 થી 4 વાર મીટિંગ થઈ. 25 તારીખે થઈ, 28 થઈ, 29 તારીખે થઈ. યુવરાજસિંહની સાથે તેમના 2 શાળા શિવભા અને કાનભા અને ઘનશ્યામ લાંઘાણી હતો તે મુખ્ય વચ્ચેટીઓ હતો. સાથે બિપિન ત્રિવેદી પણ તેની સાથે હતો, એક રાજુ કરીને તેની ઓળખ પરેડ બાકી. આમ કુલ 6 લોકોનું જે આખું આ મંડળી હતી અને આ મંડળી દ્વારા જે ડમીકાંડમાં જે નામ આરોપીના આવતા હતા તેમને મળતા હતા અને મુલાકાત કરીને પૈસાની માંગણી કરતા હતા. જે લોકો પૈસા આપતા હતા તેમનું લિસ્ટમાંથી નામ નીકળી જતું હતું. જેમાં પ્રદીપ બારૈયા પણ હતો, પીકે જે પ્રકાશ દવે છે જે મેન સૂત્રધાર માનવા, પણ હાલ એ અત્યારે સાક્ષી છે, તેનું પણ પોલીસે નિવેદન દીધું. આ તમામ પાસેથી કોઈની પાસેથી 25 લાખ, કોઈની પાસે 45, 1 કરોડનો આંકડો છે તે જાય છે. પોલીસે જે આજે રેન્જ વાત કરી કે તમામ માહિતી છે, તેની પાસે સીસીટીવી પુરાવા પણ છે, ગુપ્ત ચેટ છે, તે તમામ જી કમલેશ, એ સવાલ પૂછો કે અસિત વોરાનું નામ જે આવ્યું છે તે ઉપરાંત પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નામ જ્યારે આવ્યું હતું, તેઓ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું. અને અહીંયા તો જ્યારે 8.5 કલાકની પૂછપરછ થઈ ત્યારે તેઓ આ બંનેના નામ શા માટે ન દીધા?
જી નિષ્ઠા, હું તમને જણાવી દઉં કે જે રીતે હાલ યુવરાજસિંહે એવું કહ્યું છે કે આમાં જો મારી ઉપર સમન્સ પાઠવવામાં આવ્યું છે, મારી ધરપકડ કરવામાં આવી છે, કમલેશ, તો આશિષ વોરાની પણ ધરપકડ થવી મનોજ જોઈએ સર માટેનો અને જીતુ વાઘાણીની આ સવાલ છે. ધરપકડ થવી જોઈએ. કમલેશ, આપણે મનોજ સર પૂછીએ માટેનો આ સવાલ મનોજ સર, છે. જે રીતે હાલ અત્યારે યુવરાજસિંહે નિવેદન આપ્યું છે કે આ લોકો મને પતાવી દેવા માંગે છે, હિટ એન્ડ રન પણ કરી દેવા માંગે છે, તો એ બાબત શું તથ્ય હોઈ શકે છે? યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના ઉપર એક દહેશત વ્યક્ત કરી હતી કે મારું પણ હિટ એન્ડ રનમાં મારી હત્યા થઈ શકે, તેના માટે તેને 5 વારસદાર, જે 5 પાંડવ કહીએ, 5 વારસદાર તેમને નિમ્યા છે. કેટલાક તેમના જે મિત્રો છે વિદેશમાં પણ છે અને ગુજરાતમાં પણ છે. બીજું જે નિષ્ઠા જે પૂછી રહી હતી કે પૂર્વ મંત્રી અને આશિષ વોરાનું નામ તેની સામે સમન્સ કેમ ના પાઠવાયું, પોલીસે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સવારે જે તમામ મીડિયાને સંબોધન કર્યું હતું કે 30 નામો તેમની પાસે છે અને સીટ સમક્ષ તેઓ રજૂ કરશે, પણ નવાઈની વાત એ છે કે તપાસની સમક્ષ યુવરાજસિંહે કોઈ પણ નામો આવા આપ્યા જ નથી. આ સૌથી મોટું જે ચોંકાવનારો ખુલાસો છે એ ગૌતમ પરમારે કર્યો છે અને 22 નામો છે તે આપ્યા છે, તેમાં તેમની પૂછપરછ ચાલુ છે, પણ મંત્રી આશિષ વોરા, જીતુ વાઘાણી કોઈના પણ આ પ્રકારના નામનું યાદી છે તે પોલીસને મળી નથી, તે પણ ગૌતમ પરમારે ઓન કેમેરા કહ્યું છે. પણ સર, મારે તમને એ પૂછવું છે કે જે છેલ્લા ઘણા સમયથી સરકારની નાકમાં દમ કરી રાખ્યું હતું, એના બાબતે પણ રેલો આવી શકે છે. અને બીજો સવાલ એ કે છેલ્લા કેટલા સમયથી યુવરાજસિંહ પાસે જ આ બધી માહિતી શા કારણે પહોંચતી હતી? આક્ષેપો કરવા એ અલગ વાત છે અને પુરવાર કરવું અલગ વાત છે. યુવરાજસિંહ છે શરૂઆતમાં પોલિટિકલ નેતાનો તેમના પર થપ્પો લાગતો હતો, આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા હતા, અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, અરવિંદ કેજરીવાલે તેમને દહેગામ પરની ટિકિટ પણ આપી હતી, છેવટે દહેગામમાં હોબાળો થતા તેમની ટિકિટ રદ કરી હતી. બાદમાં યુવરાજસિંહે પોતાના ઉપર જે આપનું લેબલ હતું તે હટાવી લીધું અને વિદ્યાર્થી નેતા રાખ્યું. બીજું કે યુવરાજસિંહ જે પહેલાથી ગાંધીનગરમાં તેમનું એક સૌથી મોટું કાર્યક્ષેત્ર રહ્યું છે અને તેઓ પણ પોતે ક્લાસીસ ચલાવતા હતા ભૂતકાળમાં, તેથી વિદ્યાર્થીઓનું તેમનું એક મોટું નેટવર્ક છે અને એલઆરડી પ્રકાર જેવા જે આંદોલનો થયા હતા તેમાં યુવરાજનું એક મોટી છબી એક ઈમાનદાર તરીકે ઉભરી હતી અને તેને કારણે તમામ જે વિદ્યાર્થી તેનું નેટવર્ક છે યુવરાજસિંહમાં વિશ્વાસ ધરાવે છે. એટલે જ્યારે આ પ્રકારની પરીક્ષાના પેપર લીક કાંડ થતા હોય, આ પ્રકારનું કૌભાંડ થતું હોય, યુવરાજસિંહમાં પહેલી માહિતી આવે છે, કારણ કે વિદ્યાર્થીઓને પણ ખબર છે કે સરકારમાં જો આ પ્રકારની માહિતી આપશું તો કોઈ પણ અવાજ ઉઠાવનારું નથી. એટલે યુવરાજસિંહ એક એવો ચહેરો છે કે વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરીને આવા કૌભાંડ ઉજાગર કરે છે. એટલે કમલેશ, આ જે સમાચાર સામે આવી રહ્યા છે કનિડા કેસમાં યુવરાજસિંહ જાડેજાનું નામ તો આવ્યું, પરંતુ ગુજરાતની અંદર ડમીકાંડ થાય છે એ તો પુરવાર થઈ ગયું, ચોક્કસપણે એ તો જણાઈ આવે છે. જી નિષ્ઠા, હું તમને જણાવી દઉં કે જે રીતે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડમીકાંડ સામે આવી રહ્યા હતા, પેપર ફૂટી રહ્યા હતા, ઘણા સમયથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી એમાં પણ પેપર ફૂટ્યું હતું, પરંતુ આ વખતે સરકારે એ બાબતે ધ્યાન આપ્યું છે. એની માટે હસમુખ પટેલને સ્થાયી અધ્યક્ષ બનાવ્યા હતા અને સફળ પુરવાર પણ કરી હતી, પરંતુ હજુ પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ડમી કૌભાંડો સામે આવી રહ્યા છે. જે મામલે 36, હું તમને જણાવી દઈશ નિષ્ઠા ફરીથી, ભાવનગરમાં લાસ્ટ ટાઈમ જે પરીક્ષા લેવાની હતી જેમાં 36 યુવાનોની અટકાયત કરાઈ હતી, 36 લોકોની અટકાયત કરાઈ હતી, જે મામલે હાલ યુવરાજસિંહને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એ બાબતે પુરવાર થાય છે કે ગુજરાતમાં હજી ડમી કૌભાંડ અને જે જુનિયર ક્લાર્કની પરીક્ષા ફૂટી હતી એ હજુ યથાવત છે. જી મનોજ, જે રીતે આજે તમે વાત કરી હતી કે આમ આદમી પાર્ટીના નેતા અગાઉ રહી ચૂક્યા છે, દહેગામથી પણ સીટ આપવામાં આવી હતી. હાલ હું તમને જણાવી દઉં મનોજ, જે રીતે ભાવનગરમાં પણ એમની સાથે આમ આદમી પાર્ટીના દેખાયા છે, તમે જોઈ શકો છો. એ તો કોઈ પણ જે સપોર્ટ હોય, કોઈ પણ હોય, ચાહે કોંગ્રેસ હોય કે પછી અલગ અલગ પાર્ટીનો, કે આ એવો મુદ્દો છે કે તમામ સ્પર્શે છે. બીજું કે વિદ્યાર્થી નેતા તરીકે તેઓ પ્રસ્થાપિત છે, એટલે આમ આદમી પાર્ટી તો ગુજરાતમાં પછી આવી, પણ જે પહેલા તેઓ અવાજ ઉઠાવતા એટલે વિદ્યાર્થી નેતા તરીકે તેઓ એક પ્રસ્થાપિત થઈ ચુક્યા છે. વાત રહી હતી આજના પ્રેસ કોન્ફરન્સની, તો જે લોકોના નામ જે તેઓ મીટિંગમાં લેતા હતા અને જે સેટિંગ થતું હતું તેમ તેની યાદીમાંથી આ લોકોનું નામ નીકળતું જતું. શરૂઆતમાં જે પ્રકાશ દવે, જે પીકે નામ છે, પ્રદીપ બારૈયા છે, ઘનશ્યામ લાગણી, જે લોકો સાથે મીટિંગ થઈ હતી તેમાંનું નામ તેથી પોલીસને જે સબળ પુરાવા એ મળ્યા છે કે જેમની મીટિંગ થાય ત્યારે પ્રેસ કોન્ફરન્સ યુવરાજસિંહ કરતા હતા અને તેમનું નામ ન હોય યાદીમાંથી, એટલે એક એમનો હાશકારો મોટો થતો હતો. તો એક આખી તેમણે જે આ પ્રકારનું જે ષડયંત્ર કર્યું છે 120B કે 2 થી વધારે જ્યારે લોકો આ પ્રકારનું કામ કરે તો 120B ની કલમ લાગે. જી નિષ્ઠા, હવે યુવરાજસિંહ જાડેજા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે ચોખ્ખટ આમ બધા જ નામો સ્પષ્ટતા દર્શાવે છે, પરંતુ જ્યારે આઈજી ગૌતમ પરમાર કહે છે કે યુવરાજસિંહ જાડેજા પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપે છે, આ બંને વચ્ચે ક્યાંક ડિફરન્સ દેખાય છે. જી નિષ્ઠા, તમને જણાવી દઉં, હાલ ભાવનગર પોલીસે
પાકા પુરાવા પ્રમાણે યુવરાજસિંહની ધરપકડ કરી છે. કમલેશ, કોઈ મનોજ પુરાવા સર માટે વગર આ ધરપકડ સવાલ છે. શક્ય નથી. કમલેશ, આપણે આ બાબતે મનોજ સર મનોજ સરને પાસેથી પૂછીશું. વિગત સર, પ્રાપ્ત જે કરો. રીતે હાલ જે રીતે પ્રદીપ પરમારે માહિતી આપી છે કે પાકા પુરાવા મળ્યા છે, 45 લાખમાં ડીલ થઈ છે, તો શું છે બાબતનું તથ્ય? ગૌતમ પરમારે જે રેન્જ આઈજી છે ભાવનગરના, તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને એ પણ કહ્યું કે તમામ પુરાવો છે તે તેમને હાથ લાગ્યા છે, ચાહે ગુપ્ત ચેટ હોય, વોટ્સઅપ કોલ હોય, સીસીટીવી પુરાવા, કે જે વિક્ટોરિયા પ્રાઇમ પ્લાઝા નામનું જે કોમ્પ્લેક્સ છે ત્યાં મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં શિવભા કાનબા જે યુવરાજસિંહના શાળા છે, બીજો વચેટિયો ઘનશ્યામ લાઘાણી અને એક રાજુ, આ તમામ લોકો છે તે મીટિંગ કરતા હતા અને મીટિંગમાં જે ડીલ નક્કી કરતા હતા 55 લાખ ને બાદમાં 55 લાખ જે વ્યક્તિ ના આપી શકે તો તેમાં પણ બાર્ગેનિંગ થતું હતું ને છેવટે આ મામલો 17-20 લાખમાં આવતો હતો. અને જે લોકો આ પ્રકારના પૈસા જે આપતા હતા તેમની યાદીમાંથી નામ નીકળતું હતું અને બીજા દિવસે જ્યારે યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે જે યાદી અગાઉ નક્કી હોય તેમાંના પૈસા આપનારા નામ નીકળી જતા. બીજો એક ચોંકાવનારો મહત્વનો ખુલાસો કે પોલીસ જે કહીએ કે આ પ્રકારે ધરપકડ ના કરી શકે, પણ તેની પાસે પૂર્વ પુરાવા તેમને ભેગા કર્યા હતા. જે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા તમામના પોલીસે નિવેદન પણ લીધા છે. ધારો કે પ્રદીપ બારૈયા છે, એ પૈસા ક્યાંથી લાવે યુવરાજસિંહને આપવાના, તો પ્રદીપ બારૈયાનું નિવેદન લીધું તો કોઈના સગા પાસેથી 5 લાખ, બીજા પાસેથી 10 લાખ, અન્ય પોતાની જે સેલ્ફ મૂડી અંગત જે બચત હોય તેમાંથી 8 લાખ, આમ તમામ જે પુરાવો છે તે પોલીસ ભેગા કર્યા બાદ આજે યુવરાજસિંહની ધરપકડ કરી. જી નિષ્ઠા. હવે કમલેશ, સવાલ તો ત્યારે પણ ઉભા થઈ રહ્યા છે કે ડમીકાંડને લઈને યુવરાજે ઘણા બધા નામો આપ્યા, પેપર કાંડમાં પણ તેઓએ નામ આપ્યા હતા. શું આ કેસની અંદર પણ તેમણે ખંડરી માગી હતી કે નહીં, તે પણ એક સવાલ ઉભા થયા છે. જી નિષ્ઠા, હું તમને જણાવી દઉં, જે રીતે હાલ છેલ્લા કેટલાય સમયથી ડમી કાંડમાં વિદ્યાર્થીઓના નામ સામે આવી રહ્યા છે, પેપરો ફૂટી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો તો ઉભા થઈ રહ્યા છે, પણ યુવરાજસિંહ ઉપર બી સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે 45 લાખમાં ડીલ થઈ હતી, તેમાં પોલીસને ઘણા સ્ક્રીનશોટ મળ્યા છે, ઘણા પુરાવા મળ્યા છે. જે રીતે મનોજ સરે આગળ વાત કરી છે કે મનોજ સર, જે રીતે હાલ અત્યારે યુવરાજસિંહનું જે નિવેદન આવ્યું હતું તેમનું પરફેક્ટ વાંચીને સંભળાવું છું મનોજ સરને, કે આ લોકો મને પતાવી દેવા માંગે છે, મને હિટ એન્ડ રન અથવા કોઈ અન્ય રીતે પતાવી દેશે એવું મને લાગે છે, અને એટલે મેં મારા 5 વારસદાર નિમ્યા છે. મેં મનોજ સર, આપણા માટે સવાલ છે. મનોજ સર, આપણા માટે સવાલ છે, યુવરાજને ડર શા માટે લાગતો હતો? હત્યાને લઈને જ્યારે આશંકા થઈ રહી છે એવું તને શા માટે લાગી રહ્યું હતું, એ પણ સવાલ છે. યુવરાજસિંહ જ્યારે આ પ્રકારના કૌભાંડો લઈને આવે, પર્દાફાશ કરતા, ત્યારે પોતાને પણ ખબર છે કે જે સરકાર સામે, જે મંત્રી સામે આક્ષેપ કરે તો તેની પાસે પણ પુરાવા હોવા જરૂરી છે, ત્યારે જ આક્ષેપો કરી શકાય. ગૌતમ પરમારે એ પણ કહ્યું કે માત્ર ને માત્ર અમે કોઈ આક્ષેપોના આધારે તેની ધરપકડ નથી કરી. જે યુવરાજસિંહ 30 નામોનું જે લિસ્ટ બતાવતા હતા તે 30 નામોનું લિસ્ટ છે તે પોલીસ અધિકારીને મળ્યું જ નથી. એટલે બહાર જે યુવરાજસિંહ અલગ કરી શકતા હતા અને અંદર જ્યારે 8 કલાક મેરેથોન પૂછપરછ કરી તો તેમને આ લિસ્ટ આપ્યું જ નથી. તો સમજી શકાય છે કે મીડિયાનો ઉપયોગ પણ યુવરાજસિંહે કઈ રીતે કર્યો, તેના સાક્ષીઓનો ઉપયોગ કઈ રીતે કર્યો, ડમી કાંડમાં જે વ્યક્તિએ પૈસા આપ્યા તેનો ઉપયોગ કઈ રીતે કર્યો, જેને નથી આપ્યા તેનો પણ ઉપયોગ કઈ રીતે કર્યો. તો માત્ર 3 દિવસમાં જે તમે આખું ડમી કાંડનું જે જોઈ રહ્યા એનો આ પર્દાફાશ કર્યો. એટલે અત્યાર સુધી આ બધા જે કેસો સામે આવી રહ્યા છે, યુવાનો સાથે રમત તો રમાઈ ગઈ ને, કારણ કે જે યુવાઓના મસીહા બનેલા હતા તે જ આ કેસની અંદર. બીજું પોલીસ અધિકારી જે કહી રહ્યા છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ થાય, આ કેસમાં 3 કલમ ઉમેરાય છે, 388, 386 અને 120B. 388 છે તે ખંડરી માંગવાનો કેસ, 386 માં આજીવન કેદની સજા અને ઓછામાં ઓછી 10 વર્ષની સજા, 120B માં પણ આજીવન કેદની સજા થઈ શકે અને 10 વર્ષની ઓછી સજા શકે. પણ સવાલ એ છે કે જ્યારે પોલીસ અધિકારી તો કોઈ પણ એજન્સી હોય એ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે ત્યારે ધરપકડ કરતા પહેલા પુરાવા ભેગા કરવા જરૂરી છે. ધરપકડ કરીને પુરાવા પોલીસ ભેગી કરવા જતી નથી, કારણ કે જે તે વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવાનું હોય, નામદાર કોર્ટ સમક્ષ તેને રજૂ કરીને રિમાન્ડમાં લેવાનો હોય, રિમાન્ડના કારણો સોંપવાના હોય, ત્યારબાદ નામદાર કોર્ટ તેને રિમાન્ડ આપવા કે ના આપવા નક્કી કરે છે. હાલમાં પણ જે આઈજીએ કીધું કે તમામ પુરાવા છે તેને રિમાન્ડ અર્થે રજૂ કરાશે. હવે જે 1 કરોડની રકમ જે લીધી છે તે યુવરાજસિંહ પાસે રિકવર કરવાની રહેશે. કઈ કઈ જગ્યાએ મીટિંગ છે, જેટલા ખૂટતા પુરાવા હશે આ તમામ ભેગા કરવાના રહેશે. તે માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરે અને બાદમાં તેને જેટલા જી કમલેશ, જી કમલેશ, આપનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધીમાં ડમીકાંડના આજના સૌથી ચોંકાવનારા સમાચાર છે, કારણ કે યુવરાજસિંહ જાડેજા આ કેસની અંદર ફસાયેલા જોવા પડ્યા. અત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર જોડે ગયા છે, તેમની સાથે ચર્ચા કરી. આ યુવરાજસિંહ જાડેજાનું નામ
ખરીના કેસમાં જોવા મળી રહ્યા છે, શું કહેશો? યુવરાજસિંહ જાડેજા પોલીસમાં હાજર થતા પહેલા જે શંકાઓ વ્યક્ત કરી તે સાચી પડી છે. યુવરાજસિંહ જાડેજા ઘણા સમયથી આ પરીક્ષામાં થતી ગેરરીતિઓ, પેપર ફૂટવાના બનાવો અને ડમી લોકો બેસે છે એ મુદ્દો ઉજાગર કરતા હતા. અને ત્યારે એમણે કહ્યું કે સરકારમાં બેઠેલા મોટા માથાઓ આ કામ કરી રહ્યા છે ને હું ખુલ્લા પાડીશ. એમાં શિક્ષણ મંત્રી હોય, પસંદગી બોર્ડના ચેરમેન હોય અને સરકારી તંત્રને આખું જે ચલાવતા હોય એવા નામો જ્યારે જાહેર કરે અને એ પછી એમને સમન્સ પાઠવીને બોલાવે છે ત્યારે સ્ક્રિપ્ટ બહુ નક્કી કરેલી સ્ક્રિપ્ટ છે કે સરકારની સામે જે અવાજ કરશે, સરકારમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે, આ પેપર ફૂટ્યા છે એની કોઈ લડાઈ લડશે, લાયકાત વાળાની જગ્યાએ બિન લાયકાત વાળો પરીક્ષા આપી અને લાયકાત વાળાને અન્યાય કરશે, આવી વાતો જે કોઈ કરશે એને ગુજરાતમાં બોલવાનો અધિકાર નથી. એ ભારતીય જનતા પાર્ટી સાબિત કરે છે. જગદીશભાઈ, યુવરાજસિંહે જે નામો આપ્યા છે એ નામોની તપાસ નથી થતી. યુવરાજસિંહને પૈસા આપ્યા છે ફલાણા આટલા કરીને. આટલા વર્ષોથી જો એને પૈસા જ ભેગા કરવાના હોત તો આ મુદ્દાઓ શું કરવા ઉજાગર કરત? પણ ખરીના કેસમાં તો સંડોવાલા જોવા મળ્યા છે ને જગદીશભાઈ. 45 લાખની વાત છે. ખરીના કેસમાં તો સંડોવાલા જોવા મળ્યા ને, ઉજાગર કર્યા તેમણે પ્રશ્નો. જોવા બોલે એટલે પોલીસ બોલે એટલે એને સાચો માની લેવાનું. ગૌતમ પરમાર જો આઈજી છે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, આઈજી બોલતા હોય કે કોઈ પણ બોલતા હોય, આજે પોલીસ એની તપાસમાં બધું કરે છે, કઈ કોર્ટ અને માની લે છે કે આ બધું સાચું છે. પણ 8.5 કલાકની આજે પૂછપરછ છે જગદીશભાઈ, 8.5 કલાકની કે 80 કલાક થાય. બહુ ફસાવાની વાત છે. એને શંકાઓ વ્યક્ત કરી હતી. પણ મારો તો એ સવાલ છે જગદીશભાઈ કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે યુવરાજસિંહ જાડેજા કેટલાય નામો આપે છે અને પછી 8.5 કલાકની પૂછપરછમાં તેઓ નામ નથી જણાવતા. એમણે 22 નામો આપ્યા, એ આઈજી સાહેબને ખબર નથી. પણ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ હતા તે તો ના આપ્યા. સાંભળો, થોડી સાંભળવાની તૈયારી રાખો, થોડીક તો સાંભળવાની તૈયારી રાખો. કોઈકને પક્ષ મૂકવાનું કહો છો ત્યારે થોડુંક તો સાંભળવાની તૈયારી રાખો. જી જી. 22 નામ એમને ખબર નથી. કોઈ 30 કે છે, કોઈ 22 કે છે. આઈજી સાહેબને પોતાને ખબર નથી. ચાલુ પ્રેસે આવી અને એમના સ્ટાફનો માણસ કહી જાય છે, આઈજી સાહેબ એમ કે છે કે એમણે જે નામો આપ્યા છે, કાગળ આપ્યું એ મેં જોયું નથી. અને બીજો આવીને કહી જાય છે કે 22 નામ આપ્યા છે, 22 નામની અમે તપાસ કરીશું. અને બીજું પ્રેસની સામે શિક્ષણ મંત્રીનું નામ લીધું છે, પ્રેસની સામે આશિષ વોરાનું નામ લીધું છે. કેમ એમને સમન્સ આપવાની વાત જ્યારે પત્રકારો પૂછે છે કે અમને તમે સમન્સ આપીને બોલાવશો ત્યારે કેમ આઈજી સાહેબ આ નથી પાડતા કે અમે બોલાવીશું? જી જી જી. એટલે આપનો મુખ્ય એ પ્રશ્ન છે કે જે લોકોના નામ આપ્યા છે તેઓને શા માટે સમન્સ નથી પાઠવાયું? આપનું એ જ કહેવું છે? નહીં, એ કહેવું છે ને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જે કઈ સરકારને સવાલ કરે છે એ બધાની સામે કેસ કેમ થાય છે? 24 પેપર ફૂટેલો એક દાખલો તો કોઈ બતાવો સરકાર, કે એક પેપર ફૂટવામાં ફલાણો માણસ જેલમાં છે અને 5 વર્ષથી જેલની બહાર અમે નથી નીકળવા દીધો. ફલાણો સચિવ અંદર છે, ફલાણો સેક્રેટરી અંદર છે, ફલાણો બોર્ડનો ચેરમેન અંદર છે, પસંદગી બોર્ડના ચેરમેન અંદર છે. કોઈ તો એવું નામ બતાવો. જી. એનો અર્થ શું છે? એટલે જગદીશભાઈ, જે બોલે એનું નાક દબાવવામાં આવી રહ્યું છે, આપ તો એવું કહેવા માંગી રહ્યો છો? દબાવવાનું નહીં અને જીવવા નહીં દેવામાં આવે એવી આ ભારતીય જનતા પાર્ટીની સવાલો પૂછવા વાળાની સાથે વ્યવહાર છે. પણ આજે તો કેટલાય ખુલાસા થયા, જેમાં યુવરાજસિંહ જાડેજાનું નામ પણ આવ્યું. 45 લાખ 55 લાખના ખંડના કેસમાં તેઓ સંડોવાયેલા જોવા મળ્યા અને ધમકી પણ આપવામાં આવી. પીકે જે નામ સામે આવ્યું છે પ્રકાશ દવે, જેઓની પત્નીને પ્રેશર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ પત્ની ત્યારે પ્રકાશ દવેને જણાવ્યું કે આવી રીતે પ્રેશર આપવામાં આવે છે. આ સમગ્ર ખુલાસો થયો છે પ્રેસ કોન્ફરન્સમાં થોડી જ વાર પહેલા. પત્રકાર પરિષદમાં આઈજી સાહેબ જ્યારે સવાલોના જવાબો આપતા હતા
ત્યારે કેટલાય પત્રકારોના જવાબો એ નથી આપી શક્યા. તે શું દર્શાવે છે? આખી પત્રકાર પરિષદ મેં જોઈ છે. એટલે એમને એ જ ખબર નથી કે યુવરાજે યાદી આપી તો કેટલાની આપી. એમણે કે એક કાગળ આવ્યું છે મેં જોયું નથી, તો તપાસ નહીં કરો છો? એટલે પબ્લિક એને યુવરાજસિંહે પ્રેસમાં વાત કરી, એને તમે સમન્સ પાઠવ્યા, એ દોષિત હતા તો એની તમે ધરપકડ કરી છે. તો યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણી, પત્રકાર પરિષદમાં આશુતોષ વોરા અને જવાબદાર લોકોના નામ આપ્યા છે. તો કમસે કમ એટલું તો કહો કે એમણે નામ આપ્યા છે તો સમન્સ પાઠવીને અમે એમની પર તપાસ કરીશું, એટલું તો બોલો. એટલે જેટલાય અત્યાર સુધીમાં નામો આવ્યા છે તેઓની સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ આપને પ્રશ્નો મૂંઝવતા દેખાઈ રહ્યા છે. નહીં થાય. થેન્ક યુ. જી આપનો ખૂબ ખૂબ આભાર, આપે સમગ્ર માહિતી આપી તે બદલ. તો જે રીતે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ભરપૂર આક્ષેપો કર્યા છે કે જે વ્યક્તિ પ્રશ્નોને લઈને રજૂઆત કરે છે, કૌભાંડો બહાર લાવે છે, તેનું નાક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સરકારના સામે, તેઓએ નિશાન ટાંક્યું છે. હકીકતમાં આજે જ્યારે આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી તેઓએ મોટા ખુલાસા કર્યા છે. હવે જે યુવરાજસિંહ જાડેજાએ બંધ પાનામાં જે નામો જણાવ્યા છે તે નામો કયા હશે? કારણ કે અત્યાર સુધીમાં 5 જેટલા નામો જ્યારે પોલીસે જણાવ્યા છે, ગૌતમ પરમારે જણાવ્યા છે, તેઓની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે પણ એક સવાલ છે. યુવરાજસિંહ જાડેજા આમ તો જેવી રીતે પોતાની આભા અને છટાથી લોકોની સમક્ષ આવી રહ્યા હતા, હવે કંઈક પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળે છે. તો અત્યારે અમારી સાથે એડવોકેટ જોડાઈ ગયા છે. બિપિનભાઈ, આપનું સ્વાગત છે. બિપિનભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? તો અન્ય એક એડવોકેટ જોડાઈ ગયા છે અમારી સાથે. તો જેવી રીતે યુવરાજસિંહ જાડેજાની વાત કરીએ કે 45 લાખ અને 55 લાખના કેસની અંદર યુવરાજસિંહ ફસાયેલા જોવા મળ્યા છે. એટલે કાયદાના ગાળિયામાં તેઓ આવી પહોંચ્યા છે. જલવાસ ભોગવવાનો હવે વારો આવશે. તો હવે સાંભળે જેમણે યુવરાજસિંહ જાડેજાનું નામ આપ્યું હતું એ બિપિન ત્રિવેદીની પ્રતિક્રિયા સાંભળીએ. ઘનશ્યામભાઈ લાદવા, એનો ફોન આવ્યો મારા પર કે યુવરાજસિંહ જાડેજા એમ કે તમારા મિત્ર છે અને એમને આપણે મળવું છે. તો મેં કીધું શા માટે મળવું છે? તો પીપરલાનો એક ભાઈ છે આપણો પીકે કરીને, પીકેની કેટલીક માહિતી એમની પાસે છે અને એ માહિતીના આધારે પ્રેસ કરવાના છે અને એમાં કેટલાક નિર્દોષ માણસોને સમાજને નુકસાન થાય એમ છે, એમ કરવાથી એટલે એ બાબતે રિક્વેસ્ટ કરવા માટે મળવું છે. અને પીકેની સાથે બેઠકનું નક્કી થયું, એમને લઈને આવો બેઠી આપણે. એટલે અમે બેઠક માટે ગયા અને બેઠા એટલે એ બધી વાત એમણે કરી કે પીકેના બધા ધંધાઓ આવા છે ને એમને બહુ બધી છેડછાડ કરેલી છે ને ઘણું બધું ના તેને એવું બધું વાત કરી. પછી કાનભા કરીને કોઈ એક વ્યક્તિ હતા, એને ઘનશ્યામભાઈ બહાર ગયા મીટિંગમાંથી બીજી ઓફિસમાં બેસવા માટે અને એ વાત કરીને અંતે એવા તો કે 45 લાખમાં ડીલ નક્કી થઈ. એ આપણે અહીંયા કાળિયા બીડમાં પાણીની ટાંકી છે ને ત્યાંથી રામ મંત્ર બાજુ આવે ને ત્યાં વિક્ટોરિયા કોમ્પ્લેક્સ છે, શિવભા યુવરાજસિંહ કા સાલા. ઘનશ્યામભાઈની ગાડીમાંથી ઉતરીને ને 2 થેલી હતી એની ગાડીમાં મૂકી પછી અમે ત્યાંથી નીકળી ગયા. વળતા દિવસે મારા ગામનો એક છે ને પ્રદીપ બારિયા કરીને છે, એ મને મળવા માટે આવ્યો ને એમ કીધું કે બિપિનભાઈ યુવરાજસિંહ જ્યારે હોય ત્યારે બાઈટ મારું નામ લીધા કરે છે અને મારા ઘરે પોલીસ આવે છે, મને થોડીક હેરાનગતિ રહે છે વધારે, એટલે તમે મારા વતીને રિક્વેસ્ટ કરો તો સારું. મેં કીધું ભાઈ તું ઘનશ્યામભાઈને લઈ જા અને તારી રીતે પતાવે. એ હું કહે ઘનશ્યામભાઈના પણ સંપર્કમાં હતો પ્રદીપ, કારણ કે ઘનશ્યામભાઈ એમની સાથે રીતે વાતચીત કરતા.
અને આ પહેલી બેઠકમાં જ્યારે અમે ગયા ને ટૂંકમાં એમ કે પીકેવાળી બેઠકમાં ત્યારે નાણાકીય વ્યવહારની મારા મનમાં અપેક્ષા નહોતી કે આવું થશે છેક સુધી એક વિકલાંગના પહેલા ઉપર અને નિર્દોષ હોય તો જવા દેવા ઉપર વાત કરી હતી આખી, પણ એ નાણાકીય વ્યવહાર પછી છેલ્લે એ ડીલ ટૂંકમાં ત્યાં સુધી ગઈ એમ. પછી બીજા દિવસે આ ભાઈને લઈને મેં ફોન કર્યો, પ્રદીપને લઈને, તો કીધું કાલે મળીએ છીએ એમ. અને પછી હું, પ્રદીપ ને ઘનશ્યામભાઈ અને શિવભા અને યુવરાજસિંહ એટલા બેઠા અને એ ડીલ પછી 55 લાખમાં નક્કી થઈ. એ લેક્ચર પૂરો થયા પછી મને સમાચાર 55 લાખ અને એ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા જુદા 3 તબક્કામાં. તો પહેલા જ્યારે ચર્ચા થઈ ત્યારે કોઈ વ્યવહારની વાત નહોતી, પરંતુ ધીમે ધીમે આમાં વ્યવહારની વાત સામે આવી પહોંચી. બિપિન ત્રિવેદીએ સ્પષ્ટ વિડીયોમાં જણાવી દીધું કે તેમાં ક્યાંક ને ક્યાંક ધમકી દેખાઈ રહી હતી. આમાં નામો પણ સામે આવે છે, શિવભાઈ, ઘનશ્યામભાઈ, આ બધા જ નામો. જો કે આની સામે હવે કાર્યવાહી થશે કે નહીં, કારણ કે જેટલા પણ નામો આવ્યા છે તેઓની સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો જોઈ રહ્યું. અત્યારે દરેક મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આ 8.5 કલાકની પૂછપરછમાં જે રીતે ખુલાસા મળ્યા છે તેના આધારે પોલીસ આગળના સમયમાં તપાસ કરશે અને બંધ કવરની અંદર જેટલા પણ નામો છે તેના આધારે પણ પોલીસ તપાસ કરી શકે તેમ છે. કારણ કે અત્યારે જે રીતે ગૌતમ પરમારે જણાવ્યું તે મુજબ તો સૌથી મોટા નામો સામે આવે છે, જેમાં યુવરાજસિંહ જાડેજા તો મોખરે હતા, શિવભા, બિપિન ત્રિવેદી, રાજુભાઈ, ઘનશ્યામભાઈ આ નામ સામે આવ્યા છે, જેમાં 5ની ટુકડી દેખાઈ રહી છે. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે શું સમજીને બિપિન ત્રિવેદીનું નામ આપ્યું અને ત્યારબાદ બિપિન ત્રિવેદી ઉશ્કેરાયા અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે બિપિન ત્રિવેદીએ પોતાની પ્રતિક્રિયા આપી અને તે જ પ્રતિક્રિયાના આધારે યુવરાજસિંહ જાડેજાનું નામ આ ડમીકાંડમાં સામેલ થયું. કારણ કે અગાઉ તો આમ તો મોટે ભાગે ડમીકાંડને લઈને ચર્ચા કરતા જોવા મળ્યા, પરંતુ અચાનક જ આ કેસની અંદર તેઓ સંડોવાયેલા જોવા મળ્યા. તો ત્યારે અમારી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? તો કાયદાના સકંજામાં યુવરાજસિંહ ફસાઈ ચૂક્યા છે. ડમીકાંડમાં જેલવાસ ભોગવવાનો વારો આવી શકે તેમ છે. અને આજે આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે એવું નથી કરતી પોલીસ કે એકની તપાસ કરીને બીજીની ન કરે, દરેક મુદ્દે તપાસ કરે છે. જો કોઈ પણ આ વ્યક્તિ આ કેસની અંદર સંડોવાયેલા છે તો ચોક્કસપણે ઝીણવટપૂર્વક તપાસ કરાશે. આ નિવેદન આઈજી ગૌતમ પરમારનું હતું. એટલે કે તેઓ કેટલા નામોને લઈને તપાસ કરે છે. અત્યાર સુધીમાં 6 થી વધુ લોકોની જ્યારે ધરપકડ થઈ, પૂછપરછ થઈ, ત્યારે અત્યારે ચર્ચા કરવા માટે અમારી સાથે એડવોકેટ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. ફોન લાઈન પર જોડી ગયા છે અમારી સાથે ક્યારકોશી જોડી ગયા છે. જી, હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે યુવરાજસિંહ જાડેજા સામે જે રીતે કલમોનો વરસાદ થઈ રહ્યો છે, 388, 120B આ જ ગુનાઓ હેઠળ જ્યારે ફસાયેલા ચોપડી રહ્યા છે, હવે આગળની કાર્યવાહી શું હશે? આગળની કાર્યવાહીમાં તો સરકાર એટલું જ કરવા માંગે છે કે યુવરાજસિંહ જે રીતે અત્યારે નોકરીની ભરતીની પરીક્ષાઓ અને ડમી વિદ્યાર્થીઓનું જે સ્કેમ બહાર કાઢી રહ્યા છે એ સરકાર માટે જેને કહેવાય કે સરકારની બદનામી થાય એવી પરિસ્થિતિ છે. એટલે કોઈ પણ રીતે યુવરાજસિંહને કોઈ બી કેસમાં સંડોવી દેવાનો પ્રયત્ન છે સરકારનો. તો હવે યુવરાજસિંહને રાહત કઈ રીતે મળશે? આ ગુનામાં તો તેઓ સામેલ છે, પરંતુ રાહત કઈ રીતે પ્રાપ્ત થશે? એક તો આ જે કોઈ બી ગુનો નોંધ્યો હોય એમાં એમણે બેલ લેવા પડે ને પહેલા તો, અને ફરિયાદ રદ કરવા માટે કોર્ટમાં જવું પડે કે આ માલાફાડ ઇન્ડસ્ટ્રીઝની ફરિયાદ કરેલી છે. તો 388, 120B કલમ જે લાગી છે તેના અંગે જણાવો, કેટલી સજા હવે યુવરાજસિંહના સામે? અરે કલમ કોઈ બી 120B નો મતલબ કાવતરું છે. હવે યુવરાજસિંહ કાવતરું ક્યાં કરે છે? એ તો હકીકતો બહાર લાવે છે ને. અને એના જો આક્ષેપો ખોટા હોય તો જે તે પાર્ટી કે ગવર્મેન્ટ સામે કેસ કરશે બદનક્ષીનો કે અમને બદનામ કરી છે. પણ આ તો રોંગફુલ પ્રોસિક્યુશન છે ગવર્મેન્ટનું. અને હકીકતમાં જયારે આપણા ગુજરાતની અંદર રોંગફુલ પ્રોસિક્યુશન માટે
વળતરની જોગવાઈ હોય જે નથી, એના કારણે સરકાર આવું બધું કરી રહી છે. 120(2) કલમ જે લગાઈ છે, 6 થી વધુ આરોપીઓ આ કેસની અંદર છે, તેના આધારે આ ગુનો દાખલ થયો છે. અરે ગુનો દાખલ કરવો એ પોલીસનું કામ છે, તપાસ કરવા માટે એને જોઈએ. પણ આ હકીકતમાં રોંગફુલ પ્રોસિક્યુશન અને માલાફાઇડ ઇન્ટેન્શનથી યુવરાજસિંહને હેરાન પરેશાન કરવા માટેનો પ્રયત્ન સરકારનો આમાં. હવે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે જે ચેટ છે, વોટ્સએપ ચેટ છે, બધા વિડીયોઝ છે, બધા જ એની પાસે છે, તેના આધારે કયા પ્રકારની કાર્યવાહી થશે? એ તો સાબિત કરવું પડે. એ કહેવાથી કઈ ના થઈ જાય, કોઈ સજા ગુનેગાર ના થઈ જાય કહેવાથી. એ કોર્ટમાં સાબિત કરવું પડે એવિડન્સ સાથે. પણ આજે 8.5 કલાકની પૂછપરછ તો થઈ રહી, જેમાં ખંડા કેસમાં યુવરાજસિંહ જાડેજાનું નામ આવ્યું છે. 45 લાખ અને 55 લાખનો મામલો છે. આ નાની સૂની વાત નથી, 1 લાખની વાત નથી, આ તો 45 લાખ અને 55 લાખની વાત છે. અરે અત્યારે એવું છે કે આ સરકારને પોતાની જે નાલેસી છે, જગ્યા નહીં ભરવાની, પરીક્ષાઓ પાસ નહીં થવા દેવાની, ડમી વિદ્યાર્થીઓ પકડાય છે, એ બધું ઢાંકવા માટે અત્યારે સરકાર બધું આ કરશે. એટલે ડમીકાંડ તો થયો છે, એ તો સ્પષ્ટ થઈ ગયું ને. એ તો સરકાર તપાસ કર્યા વગર યુવરાજસિંહ ઉપર એટેક કરે છે. અત્યારે સરકારે ખરેખર એની તપાસ કરવી જોઈએ, સરકાર જો ચૂકી હોય તો. હવે યુવરાજસિંહ જાડેજાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે પહેલાના નિવેદન અને ગૌતમ પરમારે જે નિવેદન આપ્યું તેમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવ લાગી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે કંઈક ચર્ચા યોગ્ય નથી, તે અંદર કંઈક છુપાવવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. શું યુવરાજસિંહ કંઈક બોલી નથી રહ્યા અંદર તે લાગી રહ્યું છે? આ બધું જ લાગી રહ્યું છે એક સાથે. પ્રેસ કોન્ફરન્સ કોઈની બી ગુનેગારીનું કોઈ નિર્દોષતાનું પ્રમાણ નથી. પણ પ્રેસ કોન્ફરન્સમાં તો તેઓએ નામો આપ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના કેટલાય નામો આપ્યા હતા, કાર્યકરોના, અને બીજી બાજુ નેતાઓના નામ આપ્યા હતા, શિક્ષણ મંત્રીનું નામ આપ્યું હતું. અંદર શા માટે જઈને તેઓએ નામ ના આપ્યું? હા, તો જે લોકોના નામ આપ્યા એમની સામે તપાસ થવી જ જોઈએ. ભલે એ લોકો ગુનેગાર ના હોય તો છોડી દેવામાં આવે, પણ તપાસ નહીં કરે અને યુવરાજસિંહને હેરાન કરવાની વાત છે, તો એ તો હકીકત બહાર લાવતા અટકાવવાની વાત છે. હવે 386, 388 જે કલમ છે તે મુજબ કયા પ્રકારની સજા ફટકારાશે? એમાં સજા તો એની 7 વર્ષ હોય છે. 386, 388 ખંડણીની બાબતો આ બધી છે. 385, 386 એટલે હકીકતમાં એવું કશું વસ્તુ આમાં રેકોર્ડ ઉપર નથી. પોલીસ ફરિયાદ નોંધી લે, તપાસ કરે, વસ્તુ અલગ છે. બાકી આ ટોટલી કેસ માલાફાઇડ પ્રોસિક્યુશનનો છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર, આપે સમગ્ર વિગતો આપી તે બદલ. તો એકંદરે આ કેસની અંદર યુવરાજસિંહ જાડેજા ફસાયેલા જોવા મળ્યા છે. કાયદાના સકંજામાં યુવરાજસિંહ જાડેજા ફસાયેલા જોવા મળ્યા છે, કારણ કે ડમીકાંડની માયાજાળમાં યુવરાજસિંહની ધરપકડ થઈ છે. સિંહ ત્યારે જ પાંજરે પુરાયો જ્યારે તેણે કૌભાંડો કર્યા. આમ તો એકંદરે આ કેસની અંદર એવું લાગી રહ્યું છે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. એટલે પહેલા તો પોતે ગુનો કર્યો છે તે તો દેખાયું, કૌભાંડોએ બહાર પાડ્યા તે દેખાયું, અને ડમીકાંડ થયું છે તે દેખાયું. અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.